શું મતદાન કેન્દ્રથી લઈને સ્ટ્રોંગ રૂમ સુધીની યાત્રા દરમિયાન ઈવીએમની સુરક્ષા ચિંતાજનક હોય છે? શું ચૂંટણી આયોગના ચક્રવ્યૂહને ભેદવો ખરેખર સરળ છે? સ્ટ્રોંગ રૂમ શું હોય છે? આવા દરેક સવાલોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, સ્ટ્રોંગ રૂમ એટલે એક એવો ઓરડો કે જેની સુરક્ષા અચૂક હોય અને અનધિકારિક લોકોની પહોંચ જ્યાં અસંભવ હોય. ભારતીય ચૂંટણીમાં સ્ટ્રોંગ રૂમનો મતલબ નિષ્પક્ષ અને પારદર્શી મતદાનની સાથે ફોટોની ગણતરી સાથે જોડાયેલો છે. મતદાન બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને તેની સુરક્ષા માટે ચૂંટણી આયોગ સંપૂર્ણ રીતે સચેત રહે છે. દેશભરના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમની સુરક્ષાની જવાબદારી ચૂંટણી આયોગ 3 સ્તરે કરે છે, જેમાં તેની સુરક્ષા માટે કેન્દ્રીય અર્ધસૈનિક બળોની ગોઠવણી કરવામાં આવે છે. કેન્દ્રીય અર્ધસૈનિક બળ સ્ટ્રોંગ રૂમની અંદરની સુરક્ષા પર નજર રાખે છે, જ્યારે સ્ટ્રોંગ રૂમની બહારની સુરક્ષા રાજ્ય પોલીસ બળના હાથમાં હોય છે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા પર દેખરેખ જિલ્લાના કલેક્ટર અને એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના હાથમાં હોય છે. સ્ટ્રોંગ રૂમની સીલિંગ વખતે જે તે રાજનીતિક પાર્ટીઓના પ્રતિનિધિઓ હાજર રહે છે અને આ પ્રતિનિધિઓને પણ તેમના તરફથી સીલ લગાવવા માટેની અનુમતિ આપવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમમાં ફક્ત એક તરફથી એન્ટ્રી હોવી જોઈએ અને તેમાં ડબલ લોક સિસ્ટમ હોય છે, જેમાં એક ચાવી રિટર્નિંગ ઓફિસરની પાસે અને બીજી ચાવી સંબંધિત લોકસભા ક્ષેત્રના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર પાસે હોય છે. જો કોઈ સ્ટ્રોંગ રૂમમાં કોઈ અન્ય એન્ટ્રી હોય તે પછી બારી પણ કેમ ન હોય, તો તેને સુનિશ્ચિત કરવું પડે છે કે અહીંથી કોઈ પણ વ્યક્તિ સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી ન શકે. સ્ટ્રોંગ રૂમના એન્ટ્રી પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે. આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમની સુરક્ષા કરતા સુરક્ષા બળો પાસે એક લો બુક હોય છે, જેમાં દરેક એન્ટ્રીનો સમય, તારીખ અને નામનો ઉલ્લેખ કરવો અનિવાર્ય હોય છે. જો કાઉન્ટિંગ હોલ સ્ટ્રોંગ રૂમની પાસે જ હોય તો આ બંને વચ્ચે એક મજબૂત ઘેરો હોય છે, જેથી સ્ટ્રોંગ રૂમ સુધી કોઈ પણ પહોંચી ન શકે. આમ અહીં ઉપર દર્શાવેલ માનકોનું પાલન અચૂક રૂપે કરવાનું હોય છે, ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થઈ શકે છે. જો કાઉન્ટિંગ હોલ અને સ્ટ્રોંગ રૂમ વચ્ચે વધારે અંતર હોય તો આ બંને સ્થળો વચ્ચે બેરિકેડિંગ હોવું આવશ્યક છે અને આ બેરિકેડિંગથી જ થઈને ઈવીએમને કાઉન્ટિંગ હોલ સુધી પહોંચાડવામાં આવે છે. મતગણતરીના દિવસે વધારાના સીસીટીવી કેમેરા લગાવી શકાય છે. સ્ટ્રોંગ રૂમથી લઈને કાઉન્ટિંગ હોલ સુધી ઈવીએમ લઈ જવાની પ્રક્રિયાને રેકોર્ડ કરવાની રહે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ફેરબદલ કરી ન શકાય. એક જિલ્લામાં ઉપલબ્ધ દરેક ઈવીએમ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે ડીઈઓની દેખરેખમાં સુનિશ્ચિત કરેલ જગ્યા પર રાખવામાં આવે છે અને આ જગ્યાની સુરક્ષા માટે પોલીસ બળ હંમેશા તૈનાત રહે છે. આ ઉપરાંત આ સમગ્ર જગ્યા સીસીટીવી કેમેરાથી સજ્જ હોય છે. ચૂંટણી પહેલા વેરહાઉસમાંથી એક પણ ઈવીએમને ચૂંટણી આયોગની રજા વિના બહાર નહીં લઈ જઈ શકાય. ચૂંટણી સમયે મતદાન પહેલા ઈવીએમની ચકાસણી એન્જિનિયર દ્વારા કરવામાં આવે છે અને આ ચકાસણી જે તે રાજનીતિક પાર્ટીના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવે છે. ચૂંટણીની તારીખ નજીક આવતાની સાથે જ ઈવીએમને કોઈપણ ક્રમ નંબર આપ્યા વિના જુદા જુદા સ્થળો પર ફાળવવામાં આવે છે અને આ સમયે જો કોઈ રાજનીતિક પાર્ટીના પ્રતિનિધિ હાજર ન હોય તો ફાળવવામાં આવેલ ઈવીએમ અને વીવીપીએટીનું લિસ્ટ જે તે રાજનીતિક પાર્ટીના કાર્યાલય પર મોકલી આપવામાં આવે છે. અલગ અલગ મતદાન કેન્દ્રો પર ઈવીએમની ફાળવણી પાર્ટી પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવે છે. દરેક ઈવીએમ મશીનના સિરિયલ નંબરને જે તે રાજનીતિક પાર્ટીઓને ફાળવવામાં આવેલ લિસ્ટ સાથે સરખાવવામાં આવે છે. મતદાન શરૂ થતાં પહેલા ઈવીએમના નંબરોની સરખામણી રાજનીતિક પાર્ટીઓના એજન્ટોની હાજરીમાં કરવામાં આવે છે. જ્યારે બધા જ ઈવીએમ, બેલેટ, ઉમેદવારોના નામ અને ચૂંટણી ચિહ્નથી લેસ થઈ જાય છે, ત્યારે તેને પાર્ટી પ્રતિનિધિઓની હાજરીમાં જ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવે છે. એકવાર સ્ટ્રોંગ રૂમ બંધ થઈ ગયા બાદ ત્યારે સ્કૂલે જ્યારે જુદા જુદા મતદાન કેન્દ્રો પર ઈવીએમ મશીનને પહોંચાડવાના હોય, જ્યારે ઈવીએમને મતદાન કેન્દ્રો પર લઈ જવામાં આવે છે, ત્યારે દરેક રાજનીતિક પાર્ટીને તેની જાણ કરવામાં આવે છે. આ દરમિયાન સમય અને સ્થળની પણ નોંધ કરવામાં આવે છે અને કેટલાક વધારાના ઈવીએમ મશીનને પણ સાથે રાખવામાં આવે છે, કારણ કે જો કોઈ ટેકનિકલ કારણસર ઈવીએમ મશીનમાં ખરાબી આવે તો તેવી પરિસ્થિતિમાં ઈવીએમને બદલી શકાય. મતદાન પૂર્ણ થઈ ગયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર ઈવીએમના વોટોના રેકોર્ડનું પરીક્ષણ કરે છે અને દરેક ઉમેદવારના એક પોલિંગ એજન્ટને એક સત્યાપિત કોપી આપે છે અને ત્યારબાદ ઈવીએમને સીલ કરી દેવામાં આવે છે. સીલ કર્યા બાદ ઉમેદવાર અથવા તેમના પોલિંગ એજન્ટની આ સત્યાપિત કોપી પર સાઇન લઈ લેવામાં આવે છે. ત્યારબાદ ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિ ઈવીએમ મશીનની સાથે જ સ્ટ્રોંગ રૂમ સુધી જાય છે. જ્યારે દરેક ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં આવી જાય છે ત્યારે સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવે છે. આ દરમિયાન ઉમેદવારના પ્રતિનિધિઓને પણ તેમના તરફથી સીલ લગાવવાની અનુમતિ આપવામાં આવે છે. સાથે સાથે સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવાની પણ અનુમતિ આપવામાં આવે છે. ત્યારબાદ અંતે વોટની ગણતરીના દિવસે જ આ સ્ટ્રોંગ રૂમને ખોલવામાં આવે છે. તો મિત્રો, આ હતી કેટલીક ચૂંટણી સંબંધિત મહત્વની જાણકારી.
આશા રાખીએ છીએ આપને આ જાણકારી પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી માહિતી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.